સનાતન સતે ધર્મની જય. ગુણપતિ ગુણ આગે રહો અને દઈ કરજો રે દાસ. સદા સર્વદા સમરતા વિઘ્ન ન આવે પાસ. સદગુરુ ને શરણે નમો અને માગો પ્રેમ પ્રસાદ. દયા કરી ગુરુદેવજીઓ હરિ રસયામૃત સ્વાદ. તત્વ સાર ત્રિલોકમાં ગુરુ ગોવિંદ કરો. આદંત મદેક છે હરિ ગુરુ સંત સ્વરૂપ. સદગુરુ મહારાજની. સરસ વાત કરી. હાથ બારની વાત કરી. હારું જોવું, હારું સાંભળવું, હારું બોલવું. આ હારું થઈ જાય ને તો જીવનમાંથી ઈર્ષા વહી જાય. જીવનમાંથી ઈર્ષા વહી જાય. આ હારું જોવાતું નથી, હારું સંભળાતું નથી, હારું બોલાતું નથી ને એટલે આ બધાની વાહે ઈર્ષા જાપડી આવે અને પછી લાયું લગાડે અંગે અંગ. પછી અંગે શીતળતા ન થાય. અને જો ગુરુ મહારાજ નું જ્ઞાન અડી ગયો હોય ને તો આઠે અંગે શીતળતા થાય. મને વાલો વિચાર્યાનો વિસરે. આઠે અંગે શીતળતા થઈ જાય. પણ શીતળતા નથી થઈ ત્યાં સુધી આપણી અંદરથી રાગ, દ્વેષ, નિંદા, ઈર્ષા, કુટલી આ કઈ ગયું જ નથી. મહારાજે જે હથિયારો છોડાવ્યા છે એમાંનું એકે ઓછું નથી થયું. એમાંનું એકે ઓછું નથી થયું. અને એ ઓછું ન થાય ને ત્યાં સુધી કદાચ આપણને વાતો કરતા ગમે એટલે આવડી જાય તો આ વાતોનું જ્ઞાન છે નહીં. આ વાતોનું જ્ઞાન નથી. આ તો રેણીનો પ્રતાપ છે. કાંઈ ન આવડે તો કાંઈ નહીં. રેણી મજબૂત બની જાય ને તો પરમાત્માને ત્યાં આવવું પડે ને આવવું પડે. પણ એના માટે આપણે તપાસ કરવી જોઈએ. ક્યાં તપાસ કરવાની છે? મારા મનમાં તપાસી જોતા જ્ઞાન થયું. આપણા મનમાં આપણે તપાસ કરવાની. અમે ગોતો તો હોય જ. આપણા મનની અંદર આપણે તપાસ કરવાની છે. કઈ તપાસ કરવાની? તો કે હું ક્યાંથી આવ્યો છું, મારે ક્યાં જવાનું છે, હું શું કરું છું, ક્યાં થકી આ જીવ આવ્યો, આ પિંડ મધમાં ક્યાં છે એનો વાસ, આ પિંડ પડ્યા પછી ક્યાં જવાનો છું, એની કોકે કરી તપાસ. મારા મનમાં તપાસી. જો મનમાં તપાસ થાય તો જ્ઞાન થાય, અને મનમાં તપાસ ન થાય ને તો અદેખાય થાય. ગુરુધામ મળતા સર્વે ભાન થયું રે મારા મનમાં તપાસી જોતા જ્ઞાન થયું. ગુરુધામ
મનમાં તપાસે જોતા આપણને ગુરુ ગમ મળી છે. ગુરુ ગમ કોને કહેવાય? આ સમજણ છે ને એ ગુરુ ગમ છે કે હું કોણ છું એની આપણને ખબર પાડી. આપણને ખબર નહોતી એની આપણને ઓળખાણ કરાવી. આને ગુરુ ગમ કહેવાય. અને ગુરુ ગમ મળતા સર્વે ભાન થયું પોતાની ભાન થઈ કે હું કોણ છું, ક્યાંથી આવ્યો છું, મારે ક્યાં જવાનું છે અને હું શું કરું છું. બસ આ ચાર જ પગથિયાનું જ્ઞાન આપણે લેવા ગયા હતા. કારણ કે આપણે જાણતા નહોતા અને ભગવાનને ગોતવા નીકળ્યા હતા. આખું જગત ગોતે છે અને આપણે ગોતતા હતા. પણ ખબર પડી ઈશ્વર કોને કહેવાય. સાચા સંતોના શરણે જાય તો જન્મ મરણનો ફેરો મટી જાય. પણ એને કીધું ને એ હદે રહેતો. દેહ દશા જ્યાં સુધી છે ત્યાં સુધી જન્મ મરણનો ફેરો મટતો નથી. અને કોણ બોલે છે ને ક્યાંથી બોલાય છે આ બોલનારાની ઓળખાણ થઈ જાય. એટલે સંતોએ શાન કરીને કીધું કે ભાઈ આ બોલે એ બીજો નથી, છે પરમેશ્વર પોતે. પણ અજ્ઞાની નર આંધળા એને આઘારે ગોતે. પોતાની ભેગો જ બોલે છે. તો તપાસ આપણે ક્યાં કરવાની છે? આપણા મનમાં. એ શાન ગુરુ મહારાજે આપણને કરી ત્યારે આપણને ભાન થયું. ગુરુ ગમ મળતા સર્વે ભાન થયું. તો આપણે કોણ હતા? શુદ્ધ સચિદાનંદ હતો એક આત્મા રે. શુદ્ધ સચિદાનંદ હતો એક આત્મા રે. મન નિષ્ફળાથી આપે જગત કયો રે મારા. મનમાં તપાસી જોતા જ્ઞાન થયું. મનમાં તપાસી જોતા જ્ઞાન થયું. આખું જગત છે ને આ મનની સ્ફૂર્ણાથી પ્રગટ થયું છે. મનની અંદર જેવી કલ્પના કરી એવું ખડું થયું. મારે મકાન જોઈ છે, મારે જે વસ્તુ જોઈ છે આ બધી વસ્તુ ક્યાં ખડી થઈ? મનમાં. અને મનની સ્ફૂર્ણાથી આખું જગત બની ગયું. આ જગત છે એ પણ એક કલ્પિત છે, કલ્પના છે. અને કલ્પના છે ને એના કલ્પ આપણું શરીર છે એ કલ્પ વૃક્ષ છે. અને એની અંદરથી જેવી કલ્પના કરીએ ને એવું આપણે પ્રાપ્ત કરીએ છીએ. સારું આપણા વિચારો આવે તો આમાંથી સારું પ્રાપ્ત થાય, અને નબળા વિચારો આવે તો નબળામાંથી નબળું પ્રાપ્ત થાય. કારણ કે આ મનની સ્ફૂર્ણા છે. જેવું આપણું મન છે એવું આપણું તન બની જાય. કારણ કે તન એને એવો સપોર્ટ કરે. મનની અંદર નબળા વિચાર આવે તો મન તન એને એવો સપોર્ટ કરે, અને સારા વિચારો કરે તો એને સારા સપોર્ટ કરે. કારણ કે મનની સ્ફૂર્ણાથી આખું જગત બની ગયું. એટલે કીધું છે મનથી જગ દેખાય, મન વડે સંસાર છે. મન મળી ગયું અમનમાં તો થઈ ગયો બેડો પાર છે. જો અમનમાં આ મન વયું જાય, ઉધર્વ ગતિમાં વયું જાય તો એને શુભાશુભ વિચાર આવે. એટલે સંતોએ પહેલા એના ઉપર ભાર મૂક્યો છે કે પોતાનો જ વિચાર કરવાનો, શુભ ઈચ્છા કરવી, શુભ વિચારો કરવા. શુભ ઈચ્છા, શુભ વિચાર, સારા વિચારો
તનની શુદ્ધિ અને મનની શુદ્ધિ, તનુ માનસા, સત્વાપતિ, પરમાત્મા સત્ય છે, સત્વાપતિ અંશ શક્તિ, આખા વિશ્વની અંદર એક જ અંશ છે અને એ શક્તિ છે. મમે અંશો જીવભૂત, આ ગીતા કહે છે. મમે અંશો જીવભૂત મન ષષ્ઠા ઇન્દ્રિયાણી પ્રકૃતિ સ્થાની કરશતી. આ મનની અંદર બધાની અંદર એક અંશ પરમાત્મા છે. ગીતાની અંદર કે ભાઈ બધા મારો જ અંશ છે. ભગવાન કે આ બધા મારો જ અંશ છે. પણ છતાંય ગાંઠ ઘડ્યા પછી નામરૂપ જોજવા થઈ ગયા અને જે ઈશ્વરી અંશ છે, ઈશ્વરી તત્વ છે, એ આપણે ભૂલી ગયા. મનની સ્ફૂર્ણાથી આપણે જગત કહ્યું. દ્રશ્ય ને અદ્રશ્ય થી છે નિજ રૂપ ન્યારું રે. દ્રશ્ય ને અદ્રશ્ય થી છે નિજ રૂપ ન્યારું રે. એના હુકમથી સર્વે હાલી રહ્યો રે. મારા મનમાં કપાછી જોતા જ્ઞાન થયું. મારા મનમાં કપાછી જોતા જ્ઞાન થયું. દ્રશ્ય એટલે હામું જે બધું દેખાય તે, જે વસ્તુ દેખાય છે એ બધું દ્રશ્ય કહેવાય. અને જે નથી દેખાતું એ અદ્રશ્ય કહેવાય. પણ આ બેની વચમાં દ્રશ્ય ને અદ્રશ્ય થી છે નિજ રૂપ ન્યારું. નિજ કહેતા પોતે, અને આપણને પોતાનું જ્ઞાન કરાવ્યું છે. હા કહું તો હે નહીં, ના કહ્યા નો જાય. હા ઓર ના કે બીચ મેં સાહેબ રહ્યા સમાય. આ બધાની વચ્ચે સ્વરૂપ ખરું છે, પણ જો સદગુરુની શાન મળે તો જ આની ભાન થાય. દ્રશ્ય ને અદ્રશ્ય થી છે નિજ રૂપ ન્યારું. એના હુકમથી બધું હાલી રહ્યું. જો આ સ્વરૂપ ન હોય ને તો એક હુકમ હાલે નહીં. કારણ કે બોલવું હોય તો એના આધારે બોલાય છે, એના સહારે હલાય છે. એના વગર ડગલું ભરાય નહીં. આપ છો અનંત રૂપે ન્યારા રહીને ખેલો રે. આપ છો અનંત રૂપે ન્યારા રહીને ખેલો રે. મારું નહીં તારું સર્વે લક્ષ્યમાં લયો રે. મારા મનમાં કપાશે જોતા જ્ઞાન થયું. મારા મનમાં કપાશે જોતા જ્ઞાન થયું. આપ છો અનંત રૂપે ન્યારા રહીને ખેલો. કારણ કે બધાની અંદર એક તત્વ વિલસી રહ્યું છે, અને જેવું એમાં તત્વ વિલસી રહ્યું છે એવું જ આમાં છે. તો આ આપ છો અનંત રૂપે ન્યારા રહીને ખેલો. બધાની અંદર એક જ તત્વ રમી રહ્યું છે. આવું સમજણ રહી અને એનાથી અલગ રહ્યો કે હું દેહ નથી. 5 તત્વોના દેહ બધાયના છે, બધાની અંદર એક જ આત્મા છે. આવું સમજણમાં લઈ ન્યારા રહીને ખેલો. હું દેહ નથી, દેહ થી પર છું. અને મહારાજે આપણને એ જ કીધું. ગુરુ મહારાજ ક્યાં છે તો કે પિંડ બ્રહ્માંડ થી પર છે ગુરુજી મારો. એનો દેખાડું તમને દેશ, જ્ઞાન નથી માયા લવ લેશ. દેહ દશા છોડવી પડશે, અને જ્યારે દેહ દશા છૂટશે ને કે હું દેહ નથી, ત્યારે આત્મદશા આવી જશે. આત્મ ભાવ આવશે કે બધાની અંદર એક તત્વ છે. આવું સમજણમાં આવે, અને સમજણમાં આવે એટલે મૌન થતા જાય. મૌન થતા જાય પછી ડખો બધો મને ક્ષમતા. આપણે જ્યાં સુધી
ખબર છે કે નદીમાં પાટ ભરી હોય પાણીની, પાટની પડખે વીડો ગાળીએ અને વીડો ગાળ્યા પછી ડોળું હોય, પણ જેમ ઉલેસો ને એમ આસરતું જાય. એમ સમજણના ઘાટે જો આપણે જઈએ ને તો મૌન થવાતું જાય, મૌન થવાતું જાય. આ મનનો ડખો છે ને એ સમજણમાં આવી જાય અને વિરામ વર્તી બધી વિરામ થતી જાય. આપણને દોડાવે છે કોણ? આપણી વૃત્તિ. આ વૃત્તિ વિરામ ન પામે ત્યાં સુધી આપણને સંશય જાગે, સંશય જાગે. પણ એક એક વૃત્તિ સમજણના ઘરમાં આવે એટલે સ્થિર થઈ જાય. એટલે કૃષ્ણ છે ને સ્થિર બુદ્ધિ વાળા હતા, સ્થિત પ્રજ્ઞ કહેવાના. કારણ કે યુદ્ધ એટલું કર્યું છતાંય એટલાને હણી નાખ્યા, છતાંય એની બુદ્ધિમાં કાંઈ ઓલું લેપન લાગ્યું નહીં. કારણ કે એને દેહથી પર વસ્તુ, દેહ દશા જ નહોતી, એને સ્થિત પ્રજ્ઞ હતા. મારું નહીં તારું, હું પણ આપણે છોડાઈ દીધું. જે કાંઈ છે માલ કોનો છે ભાઈ? ગુરુ મહારાજ નો છે. એવું તો આપણને કહી દીધું છે. મારું નહીં, હવે તારું. સર્વે લક્ષમાં લયું. આપણે એ લક્ષમાં રાખવાનું છે. આપણું કરીને બેસી જાય આમ જ કોઈ લઈને જ જવાનું, ખાલી મનમાંથી આપણે છોડવાનું છે. જે કાંઈ છે મારા માલિક નું છે, હવે આવું લક્ષમાં રાખવાનું છે. ત્રિકુટી જાગી ત્યારે બ્રહ્મરૂપ ભાળ્યું રે. ત્રિકુટી જાગી ત્યારે બ્રહ્મરૂપ ભાળ્યું રે. અજરે અમર સે વસ્તુ આપો ગયો રે મારા મનમાં તપાછે જોતા જ્ઞાન થયો. મારા મનમાં તપાછે જોતા જ્ઞાન થયું. ત્રિકુટી જાગી ત્યારે બ્રહ્મરૂપ ભાળ્યું. ત્રિકુટી એટલે નામ રૂપ ગુણનો નાશ. નિરાંત બાપુ કહે છે નામ રૂપ ગુણનો નાશ. ચોથું પદ છે અવિનાશ. આ ચોથા પદનો જે ભેદ જાણે એના બનીએ દાસ. ત્રિકુટી ત્યાગી ત્યારે બ્રહ્મરૂપ ભાળ્યો. એટલે કીધું છે નામ રૂપ ગુણ મેં તો ગુરુજીના લીધા, શબ્દની સાને હરિએ દર્શન દીધા. આ બ્રહ્મરૂપ ત્યારે દેખાય, કારણ કે બ્રહ્મરૂપ એટલે શબ્દની સાને. શબ્દ બ્રહ્મ છે અને સદગુરુ મહારાજ એની શાન કરે. જ્યાં વાણી નથી, વાણી નથી અને ન્યા આપણને બેહાડી દીધા. મન બુદ્ધિ ને વાણીથી હું પરશું. આ ગીતામાં કીધું છે કે હે અર્જુન, બને મન બુદ્ધિ ને વાણી પહોંચી શકતા નથી. જ્યાં મન કામ ન કરે, જ્યાં બુદ્ધિ કામ ન કરે, જ્યાં વાણી કામ ન કરે, ત્યાં જવાનું છે. એટલે હમણે કીધું તું ત્યાં છે એક મેદાન છે, ત્યાં નિકમ નો વાસો છે. તો આપણને તો ન્યાથી શાંત કરીને પોગાડી દીધા છે. ત્રિકુટી ત્યાગી તારે બ્રહ્મરૂપ ભાળ્યું. અજર અમર વસ્તુ. આ જે વસ્તુ બતાવી જન્મતી નથી, મરતી નથી, આવતી નથી, જાતી નથી. પણ આપાપણું જો છૂટી જાય, હું કાંઈ નથી, આવું જયારે સમજાય ને ત્યારે આપાપણું વયું જાય. પણ જ્યાં સુધી આ જીવ દશા છે ત્યાં સુધી આ છૂટતું નથી. પણ મહારાજે આપણને જીવમાંથી શિવ બનાવ્યા. અજર અમર અને અવિનાશી વસ્તુની પ્રાપ્તિ કરાવી કે તું દેહ નથી, તું નામ રૂપ ને ગુણથી પણ પાર છો. ઈ પદમાં લઈને બેહારી દીધા આ ચોથા પદમાં. પણ ચોથા પદની વાત કરવા જાય તો શું વાત થાય? જ્યાં વાણી નથી ત્યાં વાતે શું કરવાની? અજર અમર વસ્તુ આપું ગયું. હું પણ દાવો જ્યાં સુધી નહીં ઓગળે ત્યાં સુધી અહમ રહેવાનો છે. અને પોતાનો અહમ જ પોતાને પસાડે છે.
દરેકને પોતપોતાનો અહમ જ પસાડે છે, અને જ્યાં સુધી અહમ ન ઓગળે ત્યાં સુધી નિર્મળ થવાય નહીં. આ તો નિર્મળતા થાય આવે તો શોભાની ટીલડી બને. નિર્મળતા આવે તો શોભાની ટીલડી બને. આ ટીલડી એટલે લલાટ. પછી મુંગટમાં મઢાય, પછી મુંગટમાં મઢાય. એમના મઢાતી નથી, કારણ કે જ્યાં તન મન ધનનો દાવો બધો છૂટી જાય ને, જ્ઞાની વસ્તુ છે. ગુરુ પુરુષોત્તમ મળતા મહાપદ રે, ગુરુ પુરુષોત્તમ મળતા મહાપદ કહેલાલ લેવાનો શો બાકી રહ્યો રે મારા મનમાં તપાસે જોતા જ્ઞાન થયું. મારા મનમાં તપાસે જોતા જ્ઞાન થયું. પુરુષોત્તમ મહારાજ નું આ પદ છે, અને મહાપદ એને માન્યું. કહે લાલ હવે લેવાનું હું બાકી રહ્યું, કારણ કે જે વસ્તુ આપણને એની પાસે જ્ઞાન હતું એ જ આપણી પાસે આવ્યું છે. નિરાત મહારાજ પાસેથી આ જ્ઞાન આવતા આવતા અહીંયા પહોંચ્યું છે. વર્ષો તો ઘણાય થઈ વયા ગયા, પણ છતાંય જેને જેને લક્ષ્યમાં લીધું છે ને એનું કાર્ય સિદ્ધ થઈ ગયું છે. કહેલાલ લેવાનું શું બાકી રહ્યું. જે આપણને શાન બતાવી છે એ શાન ઉપર રહી જાય તો એનાથી આગળ કાંઈ છે નહીં. પણ આપણને સંશય નથી થતો, એનું કારણ એ ગુરુ મહારાજ કે મન તું કરી લે વિશ્વાસ તો તારી સફળ થાય સવાસ. જો આ મન છે ને વિશ્વાસ કરી લે તો આપણે સફળ આશા બધી સફળ થઈ જાય. ડખો કોણ કરે છે? આની અંદર એક મન, બાકી કોઈ ડખો કરતું નથી. સમજાવવાનું એક મનને છે. એટલે કીધું કે આપણે આપણા મનમાં જ તપાસ કરવાની છે. રોગ બધો ક્યાં હોય? મનમાં. હાથ દુખે, મને હાથ દુખે, મને હાથ દુખે, મને હાથ દુખે, આ બધું મન છે ને. નકર મનને કાંઈ નથી. દેહને બધું થાય પણ મન માથે લઈ અને બધું ઘુમડે. ખાલી મનને છે ને, મનની અંદર એક વિચારની સ્ફૂર્ણા ફૂટે. મનની અંદર એક વિચારો આવે અને વિચારની પૂર્ણા ફૂટે ને ત્યારે મન શું કે ખબર છે? ભજીયા ખાવા છે આવું મન નક્કી કરે. પછી મન કાંઈ ન કરે, હાથને કામે લગાડે, છપ્પુને કામે લગાડે, બધા કેટલી વસ્તુને કામે લગાડે. ખાય કોણ? આ મન નથી ખાતું, પણ છતાંય એને તો એક વિચારની સ્ફૂર્ણા ફૂટી કામ કરવું છે. આ મનનું કામ છે અને બધાને ધંધે લગાડી દેશે. અને કીધું છે મન અંધા સબ કરવત ધંધા. આ બધા ધંધા મનના છે. અને નિરાત મહારાજને કહેવું પડ્યું ભાઈ મન સમજાવે તેના મોટા સ્થિરતા પદમાં ઠર્યા. નિરાત નામ અભય સત સ્વામી તે ભવ જળમાં તર્યા. આ ભવજળ તરવાનો છે, ક્યાંય પાણી નથી દેખાતું અને આમ જ તરવાનું છે. અને કીધું સંસારમાં સરસો રહે મન રાખ મુજ પાસ. સંસારમાં લોપાય નહીં અને જાણ હરિનો દાસ. આપણે ગુરુ શરણે જઈ. ભગવાન અર્જુન પણ કૃષ્ણના શરણે ગયા હતા. કૃષ્ણએ અર્જુનને શું કીધું ખબર છે? કે તું મન અને બુદ્ધિ બે મને હોપી દે અને તારું કાર્ય સિદ્ધ થઈ જાય. આપણે ગુરુ શરણે ગયા ને એટલે આપણે તન મન ધન બધું ગુરુ શરણે અર્પણ કર્યું છે. પણ આપણે પાછું લઈને વહી જઈએ તો એમાં ગુરુ મહારાજ શું કરે?
કારણ કે મન અને બુદ્ધિ આ બે જ વસ્તુ જો પરમાત્માને હોપાઈ જાય તો પરમાત્માના જેવા ગુણો હોય ને એવા ગુણો આપણામાં ખીલે, તો એવા ગુણો ઉતરે, ગુરુ ગુણ ઉતરે અને ગુરુ રૂપ પણ બનાય છે. હા, કારણ કે જેવા ગુણ કેળવે ને એવું રૂપ બની જવાય. આપણને ખબર છે, કોઈ ભૂત પ્રેત ને સાધના કરતા હોય તો એના શેરા મોરા એવા થઈ જાય. દેવી ઉપાસના કોઈ કરતા હોય તો એના હાવભાવ બધું એના શરીરમાં તેને બધો એવો ફેરફાર મને થવા. એમ જેવા ભાવે ભજે એવા ભાવે કે હું બધાને મળું છું. કોઈ પ્રેતના ભાવે ભજતો હોય તેને પ્રેત સ્વરૂપે હું મળું છું. કોઈ દેવીના ભાવે મને ભજે તો એને ઈ સ્વરૂપે આવું, પણ મને જે ભજે છે ને એ જ મને મળે છે ને એ મારામાં પામી જાય છે. તો કૃષ્ણ પરમાત્મા અર્જુનને જ્યારે જ્ઞાન આપ્યું ને ત્યારે એ ગુરુ પદે હતા અને કુરુક્ષેત્રના મેદાનમાં એને જ્ઞાન આપ્યું. તો કુરુક્ષેત્રનું મેદાન એટલે આપણે તો ક્યાંય ને ક્યાંય રહ્યા જાય, પણ જ્યારે પરમાત્મા આની અંદર બોલે એ કૃષ્ણ છે અને હારા વિચારો નબળા વિચારો પાંડવો ને કૌરવો છે. પાંડવો છે એ 5 જ છે. આખા દિવસમાં હારા વિચાર 5 આવે, નબળા 100 આવે. આ 100 પણ હારા આવે ને એ પ્રમાણે જીવન જો બનાવે તો ઓલા 100 છે ને હટી જવું પડે, નકર ઈવડા ઈના ઈ કવરાવે. આ બે વિચારધારા આની અંદર છે. આદિ અનાદિની આ સૃષ્ટિની રચના થઈ ત્યારથી આ બે વિચારધારા છે. દેવી વિચારો અને આસુરી વિચારો, આ બે વિચારધારા પહેલેથી છે. પણ બે ગુણો જ્યારે જીવનમાં ખીલવા મળે ને ત્યારે શુભાશુભ વિચાર આવે. એટલે કે છે આ ઘટા બનાવી શા માટે? આ શરીર છે ને એ શા માટે બનાવ્યું? આ ઘટા બનાવી શા માટે? પાછું આની અંદર આવી પ્રીત વહાવી શા માટે? હું પ્રકૃતિને પૂછું છું. પ્રકૃતિ એટલે 5 તત્વની. હું પ્રકૃતિને પૂછું છું આ ઘટા બનાવી શા માટે? ત્યારે પ્રકૃતિ બોલી મુસ્કાઈ. પ્રકૃતિ બોલી મુસ્કાઈ. છોડતું માનવ સ્વાર્થ સગાઈ. છોડતું માનવ સ્વાર્થ સગાઈ. નિષ્કામ કર્મ યોગી બની જા. નિષ્કામ કર્મ યોગી અને જીવી જા બીજા માટે. આ ઘટા બનાવી તે માટે. અને બધાને અનુભવ છે. આપણે જેટલું મહેનત કરીને ભેગું કરીએ છીએ હું આપણે વાપરી નાખવાના છીએ. આ બીજા માટે જ છે. જીવી જા બીજા માટે. પણ નિષ્કામ કર્મ આમાં હું કઈ કરતો કરવા છતાં અકર્તા. અકર્તા પદમાં રહી અને કર્મ કરે ને એ તો એને કર્મ લેપન થતું નથી. પણ હું કરું છું, હું કરું છું એટલે બંધાણો. અને નરસિંહ મહેતા કે ભાઈ હું કરું એ જ અજ્ઞાનતા. શકટનો ભાર જેમ શ્વાન તાણે, ગાડા નીચે કૂતરું હાલ્યું જાય અને કૂતરું એમ કે આ ગાડું હું તાણું છું, આ ગાડું હું તાણું છું. તો આ મન છે ને કૂતરા જેવું છે. આ ઘરમાં બધો ભાર હું જ તાણું છું. આવું જયારે આ પોતાને અહમ આવી જાય ને તો આ મન છે ને એને સમજાવવાનું છે. અને જો મન સમજી જાય તો બીજા કોઈને સમજાવવાનું નથી. તનને હાથને પગને બીજા કોઈને, અને બીજા કોઈને સમજાવવાનું છે નહીં. એટલે ગુરુ મહારાજ છે ને આ બધો લબાસો લઈ લે છે. તન મન ધન શીશ બધો લબાસો હું કામ લઈ લે? એને હું કરવો તો પણ જ્યાં સુધી આ ડોકા છે ને વિષય વાસનાના છે અને કાપીને પોતાનું ગુરુમુખ જો લાગ્યું હોય ને તો એની અંદર એની દ્રષ્ટિ નિર્મળ દેણો અમૃત વેણો આપહી સંત સુજાણ
નિર્ગુણ શિરગુણ એ સૌ સમજે સત્ય શબ્દ કેરી શાન. આ તનમાં ગુરુજી મળ્યાને થયું જ્ઞાન. જેવા વિચારો આપણે કરીને એવું આપણું મન આપણામાંથી પ્રગટ થાય. આપણું જ મન આપણો શત્રુ બની જાય છે, આપણું જ મન આપણો મિત્ર બને છે. એને જેવો ખોરાક આપીને એવું એ થઈને ઉભું રહેશે. અને આ બે થી આગળ જવાનું છે. ગંગામાં કહે છે શત્રુ કે મિત્ર એકે નહીં ઉરમાં, જેને જાગી ગયો તુરિયા કેરો તાર. આઠે પોર મન મસ્ત થઈને રહેવે, પછી આઠે પોર આનંદ, પછી ના બીજું કઈ છે નહીં. અને આનંદ જયારે આવવા મળે ત્યારે પોતાનું સ્વરૂપ છે, નિજાનંદની મસ્તી છે. અને આઠે પોર આનંદ હોય ને એને અખંડ આનંદ કહેવાય. નિજાનંદ, અખંડાનંદ, બ્રહ્માનંદ, જેને શબ્દની હારે સુરતા લાગી ગઈ હોય એને બ્રહ્માનંદ કહેવાય. પણ મન વિંધાઈ જાય તો, એટલે કે મન વિંધાયું વાલાજીની સાથ, મને વાલો વિસારાનો વિસરે. આઠે પોર ઓળંબા મારા ઉરમાં, હવે બીજીનો વાલી લાગે મને વાત, મને વાલો વિસારાનો વિસરે. એને ભૂલવા હોય તો ભૂલાય એવું નથી. આ દાખલો અમારા ગામમાં બન્યો હતો. એક ભરવાડના માજી હતા અને લાલજી મહારાજના શિષ્ય. પછી એના બધા ભાઈઓ છે ને એ એને કે તમે આ ગુરુ મહારાજને પૂજા કરો છો ને એ તમને નડે છે, તમે ફોટા મોટા બધું કાઢી નાખો. ધરા હાર એની પણ બધું કઢાયું. પછી ઓલા મારી તો ઉંમર વાળા હોય બધાને આગળ, હું કુટુંબ આગળ કે કાંઈ નહીં હું કાઢી નાખું, પણ આમાં બેસી ગયો છે એમ કે કાઢવાના જો આવડું આ બધું મૂકી દઉં, પણ આમાંથી નથી જાય એમ. હવે મને વાલો વિસારાનો વિસરે. કારણ કે જેનું મન એની હારે તાર લાગી ગયો હોય ને, હવે તાર ને લાગી સો તાર ને તૂટે, ઉઠત બેઠત આસન में આઠે પોર આનંદ. અને આઠે પોર જયારે આનંદ થઈ જાય ને ત્યારે આપણે એને વિસરવાય તો વિસરાતા નથી. કારણ કે પ્રાણ જીવન પાતળીઓ પ્રેમે મંદિર પધાર્યા. પ્રેમથી આપણા મંદિરે આવે, પણ એને કઈ રીતે રાખવા? તો આઠે પોર આમાં રમી જ રહ્યો છે. એની અરે સુરતા જોડવાની છે ખાલી. અને જો સુરતા એમાં લાગી જાય ને તો મન આનાથી બહાર જાય નહીં. આમાં જેનું મન નથી લાગતું એની સુરતા સગડોળે સરે છે. પણ પોતાના ભીતરમાં જો સમજણના ઘાટે રહી જાય કે બહાર ક્યાંય ગોતવા જેવું છે નહીં, જે કાંઈ છે તો મારા ભીતરમાં છે. અને ભીતર મારું જો ભીંજાણું છે કે નહીં, કે એક પથ્થર પાણી ન પડશે, પથ્થર જેવું જેનું મન હોય ને એ પાણી નો સ્પર્શ કરી શકતું નથી. અને એને ટાકે ને તો અગ્નિ જ વરહે. કદાચ ગમે એટલા વરસ એમાં પાણીમાં રહે ને કે અમારે 25 થયા 40 થયા, પણ એમાં જો જરા કઈ થાય ને તો ટાકે તો એમાંથી સીધો તીખારો નીકળે. એક પથ્થર પાણી ન પડશે, એને ટાકે તો અગ્નિ વરસે. એમાંથી અગ્નિ જરે, ફૂલ નો જરે. પણ જીવન તો હળવું ફૂલ જેવું બનાવવાનું છે. અને હવે મારે તમારે બધાએ એ જ મહેનત કરવાની છે. આ એક સાગરમાં બધા બેઠા છે, એક ગુરુના બાળક છીએ, અને બધાને આનંદ થાય એવું પોતે પોતાને મહેનત કરવાની છે. આપણો માર્ગ એવો છે કોઈ માથે હાથ મૂકી દે અને કલ્યાણ થઈ જાય એવું નથી. જે ખાશે એની ભૂખ મટશે, જે ખાય એની ભૂખ મટે. હું ખાવ તમારી ભૂખ મટે નહીં. તો આપણને એવી રેણીમય જીવન બનાવવાનું કીધું છે. અને રેણીમય જીવન બનશે તો ગુરુ મહારાજ તો ભીતરમાંથી પ્રગટ થશે. દેહ કોઈનો ગુરુ નથી. જ્ઞાન પોતાના ભીતરમાંથી પ્રગટ થાય અને જ્ઞાન સ્વરૂપે ગુરુ આવી મસ્તિષ્ક બ્રહ્માંડમાં આવીને ભણાવશે. આખી રાત ઊંઘશો નહીં ને, મસ્તિષ્કમાં આવીને ભણાવે. આખી રાત ઊંઘ ન આવે ને તો દિવસે ઉજાગરો નહીં નડે, કારણ કે એ જાગરણ થઈ જાય છે. હા, જાગરણ થઈ જાય. કારણ કે એક લઈને માટીના ઢગલામાંથી આવીને ભણાવતા, તો આ માટીનો ઢગલો છે, આમાં આવીને ભણાવી જાય ગુરુ મહારાજ.
આવું ગુરુ મહારાજનું જ્ઞાન છે, જેને જેને સમજાય અને અહોભાગ્ય છે. સદગુરુ